તો રામ રામ ને સીતારામ ડાયરાને મિત્રો આજે આપણે વાવવાનું છે પાણી એ માટે આપણે આવી ગયા છીએ ખેતરમાં ને મિત્રો આપણે તલ છે 10-12 વીઘા રેકા એટલે આ હેડલ ઓલા હેડે પાતા પાતા જાય ને તો આમ પાછું કોરું થઈ ગયેલું જ હોય એટલે આવીને આપણે મોટર કરી દીધી શરૂ આપણે મોટર હંમેશા શરૂ હોય મિત્રો જો મિત્રો અમારે કવો પણ હાવ શેત્રુજીમાં છે એટલે ભરેલો જ હોય તો મોટર શરૂ કરી ને પછી આપણે આવી ગયા હાંઠિયું ખેંચવા માટે કારણ કે સાહ ભરાત આપણે વાર લાગે એમ હતી ને એક સાહ ખેંચવાનો બાકી હતો તો આપણે એ ખેંચવા મળ્યા હાંઠિયું ખેંચીને પછી મિત્રો આપણે નીકળી ગયા ઘરે સીપીઓ મેકવા માટે કારણ કે જે આપણે સાહ ભરાણો નહોતો ઘરેથી સીપીઓ મેકીને આવ્યો મિત્રો તો આપણે સાહ ભરાવા આવી ગયેલો હતો ને તેલ કેવાક છે મિત્રો જરા કમેન્ટ કરી નાખજો મિત્રો આ સાહમાં આપણે પાણી જતું હતું એ ભરાઈ ગયેલો છે એ વાવીને આ સાહમાં મેકી દેવું આ ઘડીએ સાહ વાવીને પછી આપણે આવી ગયા મિત્રો ઉપલા શેઢે કારણ કે ના અમારે બેહાય એવું નથી અહીંયા અમે બેહવા માટે મેળો કરેલો છે મેળામાંથી આપણે મિત્રો પવન પણ બહુ સારો આવે છે ને વિડીયો પણ બહુ લાંબો થઈ ગયો છે તો વિડીયો કરીને જ છે અહીંયા એન્ડ મળી પાછા નવા વિડીયોમાં રામ રામ અને સીતારામ